ભરૂચની દહેગામ ચોકડી નજીક ખાનગી બસમાં આગ લાગી છે। ભરૂચથી દહેજ જતી કર્મચારીઓથી ભરેલી બસમાં આગ લાગી। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા છે। તો ભરૂચથી દહેગામ ચોકડી નજીક ખાનગી બસમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના સામે આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સહી સલામત રીતે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। તો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। કેટીએસની બસ કે જેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે બસના જે સંચાલકો છે એ લોકો દ્વારા બસને પ્રોપર રીતે મેન્ટેન થતું ન હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા રફીક ફોન લાઈન પર જોડાયેલા છે। રફીક, દહેગામ ચોકડી નજીક ખાનગી બસમાં આગ લાગી છે, કોઈ જાનહાનિ થઈ નથી, કયા કારણોથી આગ લાગી તે દિશામાં કોઈ તપાસ? આગ કાબુમાં? અત્યારે આગ લાગવાનું કારણ તો ખબર નથી પડી, પરંતુ દહેગામ ચોકડી છે ભરૂચની અંદર આવેલી, એ દહેગામ ચોકડી ઉપર ભરૂચથી દહેજ જતી બસની અંદર આગ લાગી હતી અને તેની અંદર 50 થી 55 જેટલા કર્મચારીઓ હતા। જે કર્મચારીઓ સહી સલામત બસમાંથી નીચે ઉતરી ગયા હતા અને હાલ ભરૂચ ફાયર વિભાગે આગને કંટ્રોલમાં કરી છે અને આગની ઘટનામાં કોઈને પણ કોઈ પણ જાતની ઈજા કે કંઈ પણ થયું નથી। તમામ લોકો સહી સલામત બહાર નીકળી ગયા છે। જી આભાર તમામ વિગતો માટે।